ભુજ શહેરના ભીડ ગેટ અંદર આવેલ મેમન જમાતખાના ખાતે મુહર્રમ માસ નિમિત્તે મહિલાઓ દ્વારા એક વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કરબલાના મેદાનમાં શહીદ થયેલા હઝરત ઇમામ હુસેન અને તેમના સાથીઓની યાદમાં અહીં 10 દિવસીય તકરીર અને મજલિસનું આયોજન કરાયું છે। સાંકડાવાળા પીર આબા નાઝમીનની સરપરસ્તીમાં યોજાયેલા મજલિસમાં ફક્ત મહિલાઓ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ઇમામ હુસેનની શહાદતને યાદ કરે છે। આ તકરીરમાં ભુજ શહેરની સ્થાનિક મહિલાઓ મોટી સંખ્યામાં હાજરી આપી રહી છે। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહિલાઓ માટે નિયાઝ અને સબીલે હુસેન પણ રાખવામાં આવે છે। આ 10 દિવસીય તકરીરનો સમય દરરોજ અસરની નમાઝ બાદ સાંજે 6 થી 7 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે, જેમાં જાહેર જનતાની બહેનોને ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવે છે। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मेमन जमात खाने में अल्हम्दुलिल्लाह ज़िक्र हुसैन की हम महफ़िलें सजाते हैं। अल्लाह तबारक व ताला तमाम मेरी दीन इस्लाम की माँ बहनों को भी बरकतें अता फ़रमाए और हुसैन की हक़ बातें जो हम करते हैं, हमें नमाज की भी हम यहाँ पर तलकीन करते हैं। अल्लाह तबारक व ताला हमें नेकोकार बंदों में और नमाजियों में भी शामिल फ़रमाए। ज़िक्र हुसैन का जो मकसद है, आज जो मकसद मजलिस है हमारा, वो है हक़ की बात करना, नमाज़ों की पाबंदी करना, तिलावतों की पाबंदी करना और बातिल के आगे अपना सर ना झुकाना। ये प्रोग्राम कहाँ रखा जाता है? ये मेमन जमात खाने में। कितने साल से आयोजन किया जा रहा है? ये पिछले साल से मेमन जमात खाने में और तकरीबन 2017 से हम ये महफिलें सजाते हैं सांकल वाले पीरों में।